નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જૂનાગઢ કેશોદથી કેશોદમાં લઘુ વાર્તા સંગ્રહ પરિમલિત ત્રિકોણનું ભવ્ય વિમોચન થયું। કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે આજ રોજ સાહિત્ય લોક માટે યાદગાર બન્યું એવા પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત તલાટી મંત્રી અને સિદ્ધહસ્ત લેખક ધીરજલાલ તન્ના તથા તેમના સાથી લેખકો દ્વારા સંયુક્ત રીતે રચાયેલા લઘુ વાર્તા સંગ્રહ પરિમલિત ત્રિકોણનું વિમોચન સમારંભ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને વંદે માતરમથી કરવામાં આવી હતી। મુખ્ય અતિથિ તરીકે જગમાલ નંદાણીયા, આરપી સોલંકી, મહાવીરસિંહ જાડેજા, દિનેશ કાનાબર ઉપસ્થિત રહ્યા હતા। લેખક તન્ના સાહેબે પોતાના વહીવટી કારકિર્દીમાં ગામોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। નિવૃત્તિ પછી સાહિત્ય પ્રેમથી પ્રવૃત્ત થઈ તન્નાનો ટહુકો અને જીવન એક સંઘર્ષ જેવી કૃતિઓ આપી છે। પરિમલિત ત્રિકોણમાં સામાજિક સંદેશવાહિતી લઘુ વાર્તાઓનો સમાવેશ છે। શ્રી તન્નાના પુત્ર ડૉક્ટર સ્નેહલ તન્નાએ આવકાર પાઠવ્યો હતો। પ્રાસંગિક ઉદ્બોધન આરપી સોલંકી, ડૉક્ટર પ્રવીણ ગજેરા અને અન્ય મહાનુભાવો દ્વારા કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા અને અંતે સ્વાદિષ્ટ ભોજન સાથે સમારંભનું સમાપન થયું હતું। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ। પરિમલિત ત્રિકોણ એ લખવાની પ્રેરણા મારા ત્રણેય પુત્રોમાંથી મને મળી છે। ત્રણેય પુત્રો મારા સુગંધિત છે। બે પુત્રો સુગંધિત અલ્પેશ અને જીતેન્દ્ર એ ત્રીજા પુત્રના જન્મ દિવસે સ્નેહલને પુસ્તક ભેટ આપે છે। એમ કરીને ત્રણેય ખૂણા ભેગા થતાં ત્રિકોણ બને છે અને સુગંધિત છે એટલે પુસ્તકનું નામ પરિમલિત ત્રિકોણ આપવામાં આવેલ છે। આ વાર્તાનો પ્લોટ મને મારા લઘુકથા સામયિકોમાં આવે છે એમાંથી જ અવતરણ કરેલ છે। તેમજ 52 લઘુકથાઓ આ પુસ્તકમાં સમાવેલ કરેલ છે એટલે 52ની લખેલ છે। લઘુ વાર્તા લાજવિકાઓ પણ આમાં સમાવેશ છે અને એકોએક વાર્તામાં કોઈ ને કોઈ સામાજિક કે ધાર્મિક કે સાંસ્કૃતિક ઉદ્દેશ્ય સમાવેશ થયેલ હોય છે, જેથી કરીને સમાજને કંઈક ઉપદેશ મળે, સમાજને કંઈક પ્રેરણા મળે, સમાજને હું કંઈક અર્પણ કરી શકું એ માટે આ પ્રયત્ન કર્યો છે। અને આ પ્રયત્નમાં આજ રોજ વિમોચન થતાં બહોળી સંખ્યામાં માણસોએ હાજરી આપી અને પુસ્તકને મને પ્રેરણા વધારે મળે લખવાની એવું પ્રોત્સાહન આપવા બદલ હું હરેકનો આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ।